નમસ્તે વડોદરા, કેમ છો? મજામાં? માય સેલ્ફ ડૉક્ટર યશ શાહ, હું MDS પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છું અને મારા વાઇફ ડૉક્ટર મુદ્રા શાહ પેરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. બેઝિકલી અમે બંને ડેન્ટિસ્ટ છીએ અને અહીંયા મુદ્રાસ ડેન્ટલ કેર માજલપુરમાં અમારું ક્લિનિક આવેલ છે. અમે બંને ત્યાં કાર્યરત છીએ. તો હવે હું તમને આ ક્લિનિકનું એક સ્મોલ ટૂર આપીશ. પ્લીઝ કમ વિથ મી. સો આ ડૉક્ટર્સ કેબિન છે જ્યાં અમે પેશન્ટનું કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ. આ જે એરિયા છે એ એડલ્ટ સેક્શન છે. ઓકે, આ એરિયાની અંદર એક ડેન્ટલ ચેર સ્પેશિયલી ફોર ધ એડલ્ટ સેક્શન એન્ડ આ એક ન્યૂલી એડવાન્સ મશીન છે કે જેનું કામ છે ઇન્ટ્રાઓરલ કેમેરો આને કહેવાય કે તમારા દાંતની અંદર મોઢામાં દાંતમાં કેટલી સડન છે, શું પ્રોબ્લેમ છે, એ બધી આપણે આનાથી ફોટો પાડીને જોઈ શકીએ અને એ ફોટો આપણને આ સ્ક્રીન ઉપર દેખાય. મારી સાથે જો આગળ આવો, હું તમને બતાવું બીજો એક એરિયા. છોકરાઓ માટેનો પ્લેઇંગ એરિયા છે. એઝ મેં કીધું કે હું પોતે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છું, એટલે ધીસ ઇઝ ધ બેઝિકલી પીળો એરિયા કે જ્યાં છોકરાઓ રમી શકે, ખીલી શકે અને એમને એવું બિલકુલ ફીલ જ ના થાય કે એ કોઈ ડૉક્ટરની પાસે આવ્યા છે. અને એટલા માટે ટ્રીટમેન્ટમાં જતાં પહેલાં એ લોકો એકદમ રિલેક્સ ફીલ કરે. અને ટ્રીટમેન્ટનો એરિયા બી એટલો સરસ બનાવ્યો છે છોકરાઓ માટે કે છોકરાઓ એકદમ શાંતિથી સામેથી આવીને બેસી શકે. ધીસ ઇઝ બેઝિકલી અ પીળો એરિયા કે જ્યાં કાર્ટૂનવાળી ચેર લગાવેલી છે. છોકરાઓને ગમે એ રીતનું સરસ એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે. એસ્ટ્રોનોટની થીમ રાખેલી છે અને અહીંયા સામે ટીવી રાખેલું છે કે જે છોકરાઓ સરસ બેઠા બેઠા ટ્રીટમેન્ટ કરતાં કરતાં કાર્ટૂન જોઈ શકે. એન્ડ ધીસ ઇઝ ધ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ધ પીડો પેશન્ટ, નાના છોકરાઓ માટે, જેને કોન્શિયસ સિડેશન મશીન કહેવાય છે, લાફિંગ ગેસ મશીન કહેવાય છે. એટલે આના મદદથી બેઝિકલી છોકરાઓ બિલકુલ બી રિલેક્સ થઈને એન્ઝાયટી વગર, ડર વગર આરામથી ટ્રીટમેન્ટ એમની થઈ શકે હસતા હસતા. એના માટેનું આ મશીન છે. એને બી વિઝિટ કરવું હોય ક્લિનિક, તમારા બાળકો માટે, તમારા ફેમિલી માટે, તમારા દાદા દાદી માટે, જેને બી રિક્વાયરમેન્ટ છે ટ્રીટમેન્ટની, પ્રિવેન્શન માટે કે સડન ના થાય તમારા છોકરાઓને, એની ટ્રીટમેન્ટ માટે બી તમે ટ્રીટમેન્ટ વિઝિટ કરી શકો છો. સો ડુ વિઝિટ મુદ્રાસ ડેન્ટલ કેર પ્લીઝ. અને મુદ્રાસ ડેન્ટલ કેર વિઝિટ કરવા માટે અને એની અપોઇન્ટમેન્ટ લેવા માટેનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે.